સીતારામ, જય માતાજી, જય મા મેરડી મારોજી, જય દ્વારકાધીશ. તો આપણે આ હનુમાનજીનું મંદિર છે અને હનુમાનજીના મંદિરે હમણાંથી સુરત છીએ એટલે કાંઈ અવાતું નથી, કોઈ એટલું નથી. કામ હજી ચાલુ છે મંદિરનું. આ રીતે હજી પ્લાસ્ટર ને મંદિરને જેમ આપણી પાસે પૈસા આવતા જાય એમ આપણે કરતા જઈએ છીએ. આપણે હજી મંદિરનું કામ ચાલુ છે, આ રીતનું છે. તો આપણે ફેસબુકના પૈસાથી જ બનાવવું છે એવો વિચાર છે, સારું બનાવવાનું છે. બધાય મને સપોર્ટ કરજો. આપણે ફેસબુકના પૈસા આવે તો મંદિરમાં જ નાખવાના છે, મંદિર બનાવવાનું છે. તો મને સપોર્ટ કરજો. અને આ રીતે છે. તો હવે આપણે આ જે મુંગટ છે એનો દોરો આ રીતે તૂટી ગયો છે, બરાબર છે. મુંગટ તૂટી ગયો છે. તો હનુમાનજીનું મંદિર મુંગટ આપણે લાવ્યા છીએ, ધજા લાવ્યા છીએ હનુમાનજીને ધજા ચડાવવાની છે. આ રીતે ધજા છે, હનુમાનજી મહારાજ દોરેલા છે કાયદેસર. આપણે એવી જ લીધી છે ધજા. અને મુંગટ કેવો લાગ્યો છે દાદાની માટે જરાક જોઈ અને કમેન્ટ કરજો. અને સીતારામ લખજો. જે પાપ લાગે એ મને, તમને કોઈને નહીં. સીતારામ લખવામાં જો કોઈને પાપ લાગે એ પાપ મારી ઉપર, પણ ખાલી એટલું લખજો, બાપા સીતારામ. જય હનુમાનજી મહારાજ, જય રોકડિયા હનુમાન. મારા રોકડિયા હનુમાન છે. તો દોસ્તો, આપણે મુંગટનું કામ કરી નાખ્યું છે અને આ રીતે ધજા પણ આપણે ચડાવી દીધી છે. આ રીતે ધજા પણ ફરકવા મળી છે હનુમાનજીની. તો બધા મિત્રો, બાપા સીતારામ, જય હનુમાનજી, રોકડિયા હનુમાનજી મહારાજ. જે તમને સારું લાગે એ લખજો. સીતારામ લખો તોય વાંધો નહીં, અને જય હનુમાન દાદા લખો તોય વાંધો નહીં. પવન તરણ સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ, રામ લખન સીતા સહિત મેરે હૃદય વસો સર્વભૂપ. સિયાવર રામચંદ્ર કી જય. બોલો રોકડિયા હનુમાન કી જય.